તમે બોલવાનું તમારા બોલો બીજો બધાના હેલો સદગુરુ મહારાજ કી જય મણિરામ મહારાજ કી જય પૂરણરામ મહારાજ કી જય ઈશ્વરરામ મહારાજ કી જય નથુરામ મહારાજ કી જય ઉપકલથી અમારા રામજીભાઈ મહારાજ પધાર્યા છે યોનીએ જે અને આજના જે મારે જોવા વાગતું નહીં. હેલો હેલો હા હા અડાની મૂર્તિ હા અમારે અમારે આજનો જે પ્રસંગ એ પૂર્ણિમાનો પ્રસંગ છે. ગુરુ પૂર્ણિમા જેના કાયમ માટે ગુરુનું મિલન થયું એના હંમેશા માટે ગુરુ પૂર્ણિમા છે. એટલે આ તિથિ છે ગુરુ અને શિષ્યની. આજે ગુરુ શિષ્યનું મિલન છે. એટલે કહેવાય છે અખંડ ચિંતન, મળવાની ઉત્કંઠા અને જે ગુરુ દ્રષ્ટિ મળી છે, અખંડ ચિંતન, મળવાની ઉત્કંઠા, ઇષ્ટમાં દોષ દ્રષ્ટિનો અભાવ, આ બધું સદગુરુ ચરણે જવાથી થાય છે. જેમ એક પાત્રમાંથી બીજા પાત્રમાં તેલ લેતો અખંડ ધારા પ્રવાહ હશે, એનું નામ ભક્તિ છે. જ્યાં સુધી અખંડ ચિંતન, મળવાની ઉત્કંઠા, ઇષ્ટવા દોષ દ્રષ્ટિનો અભાવ, જ્યાં સુધી વિરહ અગ્નિમાં તપના, ત્યાં સુધી ભક્તિનો રંગ ચડતો નથી. અને સર્વામાં પોતાના ઈષ્ટનું જે દર્શન કરે છે એનું નામ ભક્તિ છે. ગુરુ તો વ્યાપક અને પરિપૂર્ણ છે. જ્યાં જુઓ તો એક દેશી ગુરુ છે નહીં. એટલે ગુરુનું મિલન જ્યાં તમારી દ્રષ્ટિ પર, ત્યાં ગુરુની દ્રષ્ટિ પર ત્યાં દર્શન થાય છે. એટલે ગુરુ એ જ પરમાત્મા છે, એ જ ભગવાન છે. અને એમના દ્વારે જતો આપણા બધા બંધનો છૂટી જાય છે. એટલે સદગુરુ જેને ધારણ કર્યા છે એના માટે તો કોઈ વાંધો નહીં, પણ જેને નથી કર્યા એમને ગુરુના ચરણે જઈ અને આ વાત સમજી લેવી જુઓ. નહીતર તો પછી પાછળથી પસ્તાવો થાય છે. એટલે સંતો કે જોજે જોજે માનવ રંગ જાય ના, અને પાછળ પસ્તાવો થાય ના. એટલા માટે સમય વહી જાય છે, ખબર પડતી નહીં. એટલા માટે સંતો એમ કે મળીન અને આવા નાના નાના મેળાવડા મોટાજીને ગુરુ મહારાજની દયાથી જે પ્રમાણે ગુરુ મહારાજે આપ્યું છે. અમારે તો નાનું સકડું મંડળે નાનું થઈ ગયું છે, અને મેળાવડા એ મારા નેના થશે. અને મોટો મેળાવડો તો હાલ અમારા પૂર્ણરામજી મહારાજે કર્યો. એટલે એવા મારા પ્રેમ ગુરુ કયો અને મારા ગુરુ કયો, જે કયો તે મારા પૂર્ણરામજી મહારાજ છે. એમના સાનિધ્યમાં અમારું જે જીવન છે એ એમને અર્પણ કરેલું છે. અમને કશું આવડતું નહીં, અમારું કશું છે નહીં. જે છે એ મારા ગુરુનું છે. એમ કરીને અમે
સંતોની સેવા કરીએ છીએ અને જે પધાર્યા છે બધો એમને મારા જય ગુરુ મહારાજ છે. એટલે સંત બડી પરમારથી શીતલ ઉनको અંગ તપત બુજાવે ઓરકી અને દે દે અપનો રંગ. સંત જેવું બીજું કોઈ પરમારથ નહીં. થોડામાંથી થોડું બધા આપશી પણ સર્વસ્વ તો મારા ગુરુ મહારાજ આપું છે. એમના જેવું કોઈ નથી આપી શકતું. પણ ક્યારે તમે જ્યારે તન મન ધન ગુરુના ચરણમાં સમર્પણ કરશો ત્યારે ફોર્માલિટી કરે ચાલે નહીં. આ તો શું છે, મરવાનો દેશ છે. એટલે સંતો કે છે કે ભાઈ તમે તમારું હોય મૂકો, બીજું બધું મારે જોતું નહીં, પણ તમારું તન મન અને ધન ગુરુચરણને સમર્પણ કરી દો. ત્યારે જ આ વાતની ખબર પડે છે. જ્યાં સુધી આપણે શ્રીફળ મેળ્યું હોય તો ગુરુની વાત સમજાતી નથી. એટલા માટે આપણે તન મન ધનથી ગુરુના ચરણમાં સમર્પણ થવું પડે છે. ત્યારે આ વસ્તુ સમજાય છે. અને તે વખત ગુરુ મહારાજ આપણને શું આપું છે એ આપણને ખાસ યાદ રહેવું જોઈએ. તો બદલામાં તમે શીશ આપ્યું, એના બદલામાં ગુરુ શું આપું છું? તન આપ્યું, એના બદલામાં શું આપ્યું? શું આપું છું? અને ધન આપ્યું, એના બદલામાં શું આપું છું? એવી આપણા લક્ષ્યમાં હોય તો આપણને આ વાત ગુરુની યાદ રહેશે. ભૂલાવી તો નહીં. કોઈ કે મારે ભૂલી જવું છે, બીજો હોય તો ભૂલી જવાય ને. પોતે છે ચોથી ભૂલાય. ગુરુ તે પોતાને નક્કી કરાયું છે. તો મંદિરમાં મસ્જિદમાં નહીં નક્કી કરાયું. ભગવાન તો તમારા પોતાના, તમે પોતે ભગવાન છો એવું ગુરુએ કીધું છે. એ વાત આપણે લક્ષ્યમાં રાખવાની. એટલે જોવા માટે ગુરુએ દ્રષ્ટિ આપી છે, એ જ્ઞાન દ્રષ્ટિ. અને બીજું બોલવા માટે ગુરુમુખ આપ્યું છે. એટલે જેને ગુરુમુખ મળ્યું છે એના માટે કોઈ વાંધો આવતો નથી. જોવા માટે દ્રષ્ટિ, બોલવા માટે ગુરુમુખ. આ જો આનો ઉપયોગ થતો હોય તો બરોબર છે. નહીતર આપણને ઘણી વખત એવું થાય છે સારું આ બધું ઘણું બધું વધે છે બધા. અને આ ભક્તિ માર્ગમાં છે બધાનું આયેલા હોય તો એ પણ એમને નિષ્ઠા નહીં આવતી, વિશ્વાસ નહીં. શું કરું સંતો? સંતો તો હંમેશા માટે રાત દિવસ મહેનત કરી અને તમને આપું છું. બધું એ ગુરુ પાસે રાખતા નહીં. જો ગુરુ પાસે રાખતા હોય તો ગુરુ કહેવાય નહીં. ગુરુ બધું તન મન ધન આપ્યું એટલે ગુરુ તમને જે તમારું પદ, તમે શું છો, ચોથી આયા, શું કરવા આયા છો, શું કરો છો, બધું જ ગુરુ વાત સમજાવી દીધી કે તારા બધા બીજો છે નહીં. જે તમારી કલ્પનાઓ મનની ઊભી થયેલી છે એ જ ગુરુ મટાડે છે, બીજું કઈ કરતા નહીં. કેમ કે ગુરુનું એ જ કામ છે કે બધું એ બધી બાજુનું જે તમને તમારી વર્તીઓ જો તો ફરું છે એ લાઈન ગરબો લાઈન અને તમને મૂકી દઈશું. એ વારે કરીએ આપણને સત્સંગમાં ભજનમાં કહેતા જ હોય છે. કેમ કે એમનું જે આપેલું જ્ઞાન છે એ જ્ઞાન શિષ્યો દીપાવ્યું છે. ભગવાનને જો પ્રગટ કરે તો કોને કર્યો? ભક્તને. ગુરુનું પ્રગટ કર્યા તો કોને કર્યા? શિષ્યએ. આ જ મહિમા છે. સતો ખરું પરમાત્મા તત્વ બધા છે, પણ જે પ્રગટ થાય છે એ મોટી વાત છે. એટલે આજનો પર્વ જે આપણા ગુરુ પૂનમનો માણસાની અંદર આ પાવન ભૂમિ અને સદગુરુ પધારીને બધા સંતો પધારીને આજે મારું કશું નથી, જે સહી ગુરુ મહારાજનું છે. અને એમ કઈ હું મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજ કી જય.
રસ્યો પકડી રાખજો તમે એક હાથ દૂધ અહીંયા કાઢી લે ભાત તો સારું ખાવે નહીં ફાવે એમાં થશે જ નહીં વજન પોરું કરું ને હા હા